લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક મોટા ખુશખબર સામે આવી રહ્યા છે. લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકોના ડીએ તથા ડીઆર વધારાને લઈને ફાઇનલ અપડેટ સામે આવી છે. કેન્દ્રીય કર્મચારીઓને હવે ડીએમાં 2% વધારો ફાઇનલ જાહેર કરવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કેન્દ્ર સરકારના લાખો એવા કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે વર્ષ 2026ની શરૂઆત શાનદાર રહેવાની છે. જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં 2%નો વધારો થવો હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ આ વધારા બાદ કર્મચારીઓનો ડીએ 58%થી વધીને 60% થઈ જશે. આ વધારો લાખો પરિવારો માટે મોંઘવારીના આ સમયમાં મોટી આર્થિક રાહત સમાન સાબિત થશે. સરકારના આ નિર્ણયથી દેશના લગભગ 1 કરોડથી વધુ સક્રિય કર્મચારીઓ અને પેન્શન ધારકોને સીધો ફાયદો થશે તેવી માહિતી મળી રહી છે. નિષ્ણાંતોના ગણિત મુજબ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી માટેના મુખ્ય આધાર એવા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPI IWOમાં નવેમ્બર 2025 દરમિયાન 0.5 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ વધારા સાથે ઇન્ડેક્સ હવે 148.2 પર પહોંચી ગયો છે. 7મા પગાર પંચના નિર્ધારિત નિયમો મુજબ ડીએ છેલ્લા 12 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકના સરેરાશ આધારે નક્કી થાય છે. હાલની સ્થિતિએ ડીએનો આંકડો 59.93%ની સપાટીએ પહોંચ્યો છે, જે લગભગ સ્પષ્ટ કરે છે કે ડિસેમ્બરના આંકડામાં સામાન્ય ફેરફાર થાય તો પણ સરેરાશ 60%થી નીચે જવાની કોઈ શક્યતા નથી. તો ટૂંકમાં સરકારની જે પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થાની જાહેરાત પૂર્ણાંકમાં જ કરવામાં આવે છે. જો ગણતરી મુજબનો આંકડો 60.01%થી 60.99%ની વચ્ચે હોય તો પણ તેને સત્તાવાર રીતે 60% જ માન્ય રાખવામાં આવે છે. જોકે આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલી ગણાશે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત હવે પછી માર્ચ અથવા એપ્રિલ મહિનામાં થશે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સંજોગોમાં જાન્યુઆરી મહિનાથી લઈને જાહેરાત સુધીના સમયગાળાની તફાવતની રકમ કર્મચારીઓને એરિયર્સ બાકી રકમ તરીકે એકસાથે ચૂકવવામાં આવશે, જે હોળીના તહેવાર સમયે કર્મચારીઓ માટે આર્થિક ભેટ સાબિત થશે. વર્ષ 2026 એટલે પણ મહત્વનું છે, કારણ કે એવી પ્રબળ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે 8મું પગાર પંચ પણ આ જ વર્ષથી અમલી બની શકે છે. જો સરકાર દ્વારા 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શન માળખામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. હાલમાં તો 60% ડીએના સમાચારથી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોંઘવારીના વધતા આંકડા વચ્ચે પગારમાં થતો આ વધારો ઘરના બજેટને થોડુંક સંતુલિત કરવામાં મદદરૂપ સાબિત થશે. આગામી બજેટ સત્રમાં સરકાર આ અંગે કોઈ મોટી જાહેરાત કરે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે. ધન્યવાદ.